હા બોલ ભાઈ, પૈસા જોઈએ છે. તારે મને 1 થી 5 માં પૂછવું નહીં, મારામાં ફૂલ હવા હોય. પગાર આવે ને એટલે કઈ તો કઈ હવા હોય આપણે. તું તારે લઈ જાવ ત્યાં જોતા હોય તો તું ઘરે આવીશ ને તો હું તારે ઉસળાની આદુ મસાલા વાળી ચાય પીવડાવીશ. આવી જા ફટાફટ લેવા. કોને દેવા પૈસા? અરે ભાઈનો ફોન હતો એને પૈસાની જરૂર છે ને એટલે એને મને. તમે ભાઈની હું માંડો છો? અમાર કન્યાનું દૂધનું ધોબીનું કામવાળા માસીના બધાને પૈસા ચૂક કરીને કાંઈ 1 રૂપિયા વધ્યો નથી. अबे साले તું આ બોલવા અહીંયા અંદર દુખવા માંડે, લગભગ ખાવા માંડે. પણ તો એમાં હું હું તારા પૈસા ખાલી થઈ ગયા એમ ન કહેવાય. હું સાપ કોઈને તને ખબર છે હું 30 દિવસ કામ કરું ત્યારે મને 1 દિવસ પૈસા આપે અને તું મને એમ કે 1 કલાકમાં બધા દિવસ તો અહીંયા કેવું અંદર થતું તો હોય? હું 30 દી કામ કરીને એક જ દિવસ બધાને દેવાનો આવે તો હું દઈ દઉં ને. હવે આને હું કહું ના પાડી દ્યો. હાલો ચાલુ રાખ. લે તારો ભાઈ છે ના પાડ ખરાબ લાગશે હું કહીશ તો. તમે ના પાડી દ્યો. ના પાડી ચાલુ કરો. ના પાડી ચીમલ થાય. હે તારી પાસે ક્યાંથી આવ્યા? તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? હે? પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે? એવું ના પૂછ કરાય મારી કટકીના પૈસા છે તમારે નો પૂછાય મને એવું. હવે સમજાણું. મહિનાની પહેલી બીજી તારીખે પૈસા ચાલી થઈને ક્યાં વયા જાય ને કયા માસીના પાકીટમાં જાય તે મને હવે સમજાણું. કોઈ ન દેવા જા વઈ જા જા. મારી તો દર વખતે કટકી કરી આવું પડે.